નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધ શુગર સિરીઝ. મારું નામ ડોક્ટર અક્ષર ચગ છે અને આજના સેકન્ડ એપિસોડમાં આપણે સમજીશું કે વોટ ઇઝ ગ્લાયસેમિક ઇન્ડેક્સ. સો બેઝિકલી જ્યારે બી આપણે ફૂડ લઈએ છીએ ત્યારે તે ફૂડમાં જેટલું બી ગ્લુકોઝ અથવા તો કાર્બોહાઈડ્રેટ રહેલું છે તે આપણા બોડીમાં ઇન્સ્યુલિન અને ગ્લુકોઝનું સ્પાઇક કેટલું ફટાફટ કરાવે છે એનું મેજર છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ. ફોર એક્ઝામ્પલ, મારી પાસે બે ફૂડ આઇટમ છે. બે ફૂડ આઇટમને લીધા પછી મારા બ્લડનું જે ગ્લુકોઝ લેવલ છે તે 100 પોઈન્ટથી રાઇઝ થાય છે. હવે ફર્સ્ટ ફૂડ આઇટમ હું જ્યારે લઉં છું ત્યારે 0 to 100 પહોંચવા માટે બોડીમાં 15 to 20 મિનિટ્સ થાય છે કે 15 to 20 મિનિટ્સમાં એનું ફૂડ આઇટમનું બધું ગ્લુકોઝ મારા બ્લડમાં આવી જાય છે. ઓન ધી અધર એન્ડ જ્યારે હું સેકન્ડ ફૂડ આઇટમને કન્ઝ્યુમ કરું છું ત્યારે એનું બ્લડ ગ્લુકોઝ 0 to 100 પહોંચવા માટે એને 1 to 2 અવર્સ લાગે છે. એને 1 થી 2 કલાક થાય છે. એનો મતલબ કે જે ફર્સ્ટ ફૂડ આઇટમ છે તેની ગ્લાયસેમિક ઇન્ડેક્સ હાઈ છે, તે ફટાફટથી બ્લડમાં ગ્લુકોઝ બને છે. અને સેકન્ડ ફૂડ આઇટમ છે એની ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો છે કે જે ધીમે ધીમે બ્લડમાં ગ્લુકોઝ બને છે. તો આમાંથી સારું કે ખરાબ એ કંઈ નથી. ફર્સ્ટ ફૂડ આઇટમ છે એ આપણા બોડીની જરૂર હોય છે જ્યારે આપણને ક્વિક એનર્જીની જરૂર હોય. ફોર એક્ઝામ્પલ, જે લોકો ડાયાબિટીક હોય છે એ લોકોને ક્વિક સોર્સ ઓફ શુગર રાખવાનું ડૉક્ટર સલાહ આપતા હોય છે ફોર ધેર હાઇપોગ્લાયસેમિક એપિસોડ. ઓલ્સો જે હાઈ પરફોર્મિંગ એથ્લીટ્સ હોય છે તે હંમેશા બનાના છે, ફ્રૂટ જ્યુસીસ છે તે પોતાની બેગમાં રાખતા હોય છે ફોર ક્વિક એન્ડ ઇન્સ્ટન્ટ સોર્સ ઓફ એનર્જી. જ્યારે મોસ્ટ ઓફ ધ કેસીસમાં નોર્મલ માણસ માટે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ છે બેટર હોય છે કે જેમાં ફાઈબર હોય છે. અને ફાઈબર જે છે એ આખા મીલની જે ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે ને ઓછી કરી નાખે છે, જેનાથી બ્લડ ગ્લુકોઝ ધીમે ધીમે રાઇઝ થાય. એટલે જ જે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સના ફૂડ છે તે ડાયાબિટીક પેશન્ટને રેગ્યુલર બેઝિસ આપણે લેવાનું કહીએ છીએ, અલોંગ વિથ અ ક્વિક સોર્સ ઓફ ગ્લુકોઝ ઓનલી ફોર ધર હાઇપોગ્લાયસેમિક એપિસોડ. તો આવી જ રીતે હેલ્થ અવેર રહેવા માટે ડુ ફોલો ફોર મોર.